सांबर ना ना बगला बगला है भाई मोटा जबरा जो तो बग्गासूर बग्गासूर ना ना बगलो नहीं थी बगला तो अमूल पास बोले से हमने बता दीजिए पक्षी हो हाँ लखेलू रही अँ चिड़ियाघर लखेलू से प्राणी संग्रहालय चलो आगे तमने बताई दीजिए हमें कई रीत आराम कर रो छो हाँ आराम कर रो ऊपर हाँ आराम कर टोक वाले आराम कर केम केम आराम कर बदा जो आ बदा आराम में थे जो आँखी पर पटावे आम तो पण हलतू नहीं એટલે એક પગે તપ કરવા ઊભી રહી ગઈ છે તો એક પગ નથી પણ એને એટલે બિચારાને એક પગે ઊભું છે હા બગલું જો આ તો હલસ છે જો તો જો થાકી ગયું છે એટલે આ એક પગે ઊભું છે જો ઓઈલો એક પગે ઊભા છે સમજો દાદા એક પગે ઊભા છે એક પગ હંગરીને રાખ્યા જો આઈને એક પગ હંગરીને રાખ્યો બધા દાદા એક ઓલું એક જ બે પગે ઊભું હતું બાકીના જો આ બે પગે એક અત્યાર સુધી હોતું તો જાગી ગયું યાત્રિકો એમ તો ઘણા આવ્યા છે જો ચક્કરબાગમાં જોવા માટે ચાલો આગળ જઈએ આપણે જો અહીંયા તો ઝાડ વડલા માથે ચડીને ઊભા રહી ગયા છે વડલા માથે ચડીને બેસી ગયા છો પક્ષી ઘર છે આ ચિડિયાઘર ભાઈ બન હાટીકડા ખામાં જોઈ હાટીકડું ખાય છે ડોળા કાઢે છે મળો કીધું ને હાટીકડું ખામાં એમ આ ચિડિયાઘર ખાલી છે આમાં કોઈ ચિડિયા નથી એ કઈ આમે પણ છે બધી ચાલો એની પાસે જઈ રહી બ્લેક સ્વાન ડોળા કાઢો જો તમે જતરમાં જોઈ ને આમાં ક્યાંય છે નહીં ખાવાનું એટલે આમાં પરદેશી મુઝક પરદેશી ઝુમસ એટલે આપણે તો શું ગુડ થતું હોય છે શક્કરબાજ જેવું હા શક્કરબાજ આમાં બીજું એકદમ અહીં બેઠું હોય તે બધી છે નરકું નથી દેખાતું તો છત્રી જેવી સાંસ વાળું તો છત્રી જેવી સાંસ છે તો એની છત્રી જેવી સાંસ હા એક જ છે અને સત્યમ ઘોડ પાસે બગલા નથી એક બીજું છે લે રહી કે પાણી પાધરું કેમ પીવે મને પીવા દે જોતો એ મેં પાધરું પાણી નળે પીવે જોતો યાત્રી કોઈ કેટલાય જોતો છે ઘણા તા ઉડીને આવ્યું અહીં કણે પોપટ ઘર જો નકરા પોપટ નકરા પોપટ છે આમાં चिड़ियाघर वाले पोपट इन पर यात्री को परवा से ये तरह सवार में ओसा हो
લે લે રાખોડી પોપટ આમાં પોપટ છે દેખાતું નથી આમ અહીંયા ઠેઠ છે ઠેઠ અહીંયા ઠેઠ છે આમાં તો પોપટ છે તો અહીંયા પણ જો લે બોલે છો હા બોલે છે એમ તો હળવું હળવું આમ આપણે નામ પ્રાણીઓના નામે ન આવડતા હોય એટલે પક્ષીઓના એટલા પક્ષીઓ છે જો આમાં છે આમાં પાર વગીરના છે ઢગલા મોઢા છે કુકડા તો હોય ને પણ વિદેશી વિલાયતી દેશી કુકડા આમાં નથી આ ખાલી લાગે આમાં છે સકલા એવા છે સકલા જેવા ટાઈપના લાલ સાંસુવાળા લે ક્યાં બોલે છે એ કબૂતર ના ખૂણામાં છે કંઈક બોલે આમાં ક્યાંય દેખાતો નથી સકલા છે પોપટ જ તે અહીંયા છે પણ એ બોલે ન દેખાણો આપણે દેશી કબૂતર તો આ રહ્યા તો અહીંયા દેશી કબૂતર આપણે તો અહીંયા રાખડે જો અહીંયા એક જ છે એ બાકી ધોળા ઉલ્પા છે તો એની પાસે ચાલે આડી એ ઉલ્પાની સાઈડમાં છે ધોળા પોપર હોતક છે જો ઉલ્પી રહ્યા આમાં ઊંધા લીટક્યા પોપડી ગયા હા ઊંધો હાલે છે જો તમે જો સીધો હાલતો સારું ઊંધો હાલે તો ઓલો ઊંધો ટીંગાણો તો ત્યાં હજી ઊંધો ટીંગાણો હાલ આ વિદેશી પોપટ છે ને મૂળતો વિદેશી પોપટ ઊંધા હાલે હો જો હા આપણા દેશી ઊંધા ન હાલે વિદેશી ઊંધા હાલે હા પોપટ આ વિદેશી આ થોડે ભીતરે ટીંગાણો એક તો આપણું રાષ્ટ્રીય પ્રાણી હા આપણું રાષ્ટ્રીય પ્રાણી મોર પેલા પક્ષી પ્રાણી શું આપણું રાષ્ટ્રીય પક્ષી આવડવા ભારતીય મોર મને ભારતીય મોર જ છે આપણું રાષ્ટ્રીય પક્ષી છે આપણું વિદેશી પોપટ જો આપણા દેશી કાગડા જો અહીંયા જોવા મળે જો આપણા દેશી કાગડાઓ આપણા દેશી કાગડા પહેલાં જોઈએ આપણે જો આ સામરૂકના ઈંડા છે હા જો અહીંયા પડ્યા સામરૂકના ઈંડા છે આવડા હા સામરૂક જો અહીંયા સામરૂક રહ્યું હા જો અહીંયા સામરૂક જો એક અહીંયા આડું છે જો અહીંયા ઊભું છે એકને આડું ઊભું મોટું જબરું એક બીજું જો અહીંયા આવ્યું એક સામરૂક તો બે ઠેઠ આમ બે ઠેઠ જો આમ મેર્યા બે સામરૂક ના ઊભા છે હા બે ના છે ને બે અહીંયા છે હા ઈંડાનું રક્ષણ કરી રહ્યા છે બે ઈંડા પીડ્યા છે તો સામે ત્રણ છે એક આમ પીડ્યું ચીંડું એક જો અહીંયા આડું આવે છે આ સાંભળું હા લે
સાવ નજીક હો. હંતાઈ ગયા પાછા. ફોન તો જાય આવું કહેતા છે જે કહેતા આપણે ઉતારી એમું લખ્યું એમું એનું એમું આપણને પાછું ખબર ન હોય હું એનું એમું હોય એના બચ્ચા છે. આપણે આ બધા જેમ આવી જાય છે જોવો જોઈએ. તાળે ને હમણાં જો આને પા તમને ઝાડવા બતાડવી. અમારે હરેશભાઈ સિંહ હારે વાતો કરે, દીપડા હારે જોતો એ વાતો કરે છે ને રે જોતો. એ સિંહ બટકું ભરી લઈને હા વાતું કરે છે. એટલે આ હરેશભાઈ આમ તો સિંહ બેન વસાળે બે ગયા. એટલે વસાળે બે હું આવે સિંહ બટકું બદલી છે ફોટો પાડવા સિંહ હારે. એટલે આ તો સિંહ હારે ફોટો પાડી લ્યો. જો આ કણે તાળે શું કહેવાય એટલે એ કાન કડિયા લટક્યા છે. તમને બતાડું દેજો હમણાં. ફળ નથી નગર ફળ ઓલફેર તો હતું કે હોપાડીને કેમ કે ઝાડ ક્યાં છે એ ઓલફેર ફળ નથી દેખાતું આમાં. ઓલફેર ફળ હતું. જો આમાં નગરા કાન કડિયા લટકે સમજો તો મોટા ને મોટા સમજો. આ બધા જે ઊંધા ટીંગાને નગરા કાન કડિયા જ છે. હવે જો નકરા ટીંગાઈ રહ્યા શું સમજો. જાય મોટો બગો, મોટો બગલો. અહીંયા બીજો બેઠો છે. અહીંયા તો આ બધા બગીચામાં અંદર ફરે છે બધા. જુનાગઢનો બગીચો છે શક્કરબાગમાં. અમારે હરેશભાઈ ઓલપા વહી ગયા. હમણાં હાથ તાળે આપણે લેવી. આપણે સિંહ દીપડા આગળ આગળ પાજી જાય છે. જો શક્કરબાગમાં આ પૂતળા છો મારા વાલા તો તા નાળિયેરી સરસ લોકેશન છે. આમ જો એકદમ ફર્સ્ટ ક્લાસ. જો બગીચો જુઓ. હરેશભાઈ આમ તારા શૂટિંગ ઉતારી રહ્યા છે. અને પાછા જુઓ હરણિયા બરણિયા આમ જો એક નંબર સરસ. હરણિયા છે જો અહીંયા રહ્યા. એટલા બગીચો છે ફરવા લાયક. આમ જો સ્થળ ખરું શક્કરબાગમાં હો ભાઈ ભાઈ. જુનાગઢની શક્કરબાગની બજાર. ચાલો જઈ નાસ્તા હાઉસમાં જઈ રહીએ છીએ અમે. ખાઈ એવી પછી જમી એવી અમે. પછી આપણે ગામ બાજુ પ્રસ્થાન કરી લેવી અમે. હવે રોડે આપણે પહોંચી ગયા અમે. હવે સોરઠ ડ્રાયફ્રૂટ જો શક્કરબાગે આપણે જો અહીં કણે ગયા હતા અંદર. અહીંથી પ્રવેશ કર્યો હતો. જો આપણે અહીંથી અંદર પ્રવેશ કર્યો હતો. હવે આપણે બહાર નીકળી જાય છીએ અમે. જોઈ આવ્યા રોડે હવે મિત્તલ રેસ્ટોરન્ટ. ગુજરાતી થાળી 150 રૂપિયા, 200 રૂપિયા, પંજાબી. ચાલો તો હવે જમવા જતા રહેવી છીએ અમે. ગુજરાતી થાળીમાં જમવા જઈ રહ્યા છીએ અમે. જમી લેવીને આગળ ગુજરાતી મિત થાળી. ગુજરાતી ફિક્સ થાળી 150 રૂપિયા. આપણે જુનાગઢમાં જો એન્ટર 150 રૂપિયા વાળે થાળે હરેશભાઈએ શરૂ કરી દીધું ખાવાનું. અને આપણે ખાઈ જઈએ છીએ બધું. દાળ ભાત રોટલી અથાણું. એન્ટર થઈ જાય ડાપાની માલમાં. બસ ગોતી રહ્યા છીએ અમારે હરેશભાઈ દીધો. જુનાગઢનો ડેપો બેઠા છીએ હરેશભાઈ બે. અને ટ્રાફિક છે ભાઈ. તો બસનું બુકિંગ કરાવવા જાય તો બુકિંગમાં વારો ન આવ્યો. હવે બેઠા છીએ છૂટક વાહન ગમે આવે એમાં બેવાનું છે. ગમે વાહન આવે એમાં બે જવાનું છે.
રાજકોટ આવે તો રાજકોટ વાળી બસ જે આવે એ